વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, જેમાં આપણે મેન્ડેલિયન ખામી વિશે અથવા મેન્ડેલિયન અનિયમિતતામાં પહેલું ઉદાહરણ આપણે ભણી ગયા. હવે પહેલાં તો મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? તો જનીનમાં કોઈ એક જનીનમાં વિકૃતિ આવે જેને આપણે શું કહીએ છીએ? મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખીએ છીએ. કોઈ એક જનીનમાં વિકૃતિ આવે તો એને શું કહીએ છીએ? મેન્ડેલિયન અનિયમિતતા. પ્રચ્છન્ન અથવા પ્રભાવી હોઈ શકે. એ જે ખામી છે, અનિયમિતતા છે, એ પ્રચ્છન્ન જનીનમાં પણ હોઈ શકે અથવા તો પ્રભાવી જનીન હોઈ શકે, લિંગ સંકલિત પણ હોઈ શકે. તો આપણે એમાં પહેલું ઉદાહરણ રંગ અંધતાનું ગઈ વખતે લીધેલું હતું. પહેલું ઉદાહરણ કયું લીધું? રંગ અંધતા. હવે આપણે એમાં બીજું ઉદાહરણ લઈએ છીએ હિમોફિલિયાનું. તો હિમોફિલિયા. હવે પહેલું આ રોગ જેમ આપણે રંગ અંધતામાં કહ્યું કે રંગ અંધતા એ શેના સંબંધિત રોગ છે? તો નેત્રપટલ ઉપર લાલ અને લીલી રંગની રંગ પારખવાની જે ક્ષમતા છે એ હોતી નથી, એને આપણે રંગ અંધતા કહીએ છીએ. એવી જ રીતના હિમોફિલિયા કોને કહેવાય? તો રુધિર જામી જવાની જે ક્રિયા છે એને જ્યારે અસર થાય તો એવા રોગને આપણે શું કહીએ છીએ? હિમોફિલિયા. રુધિર જામી જવાની ક્રિયા ઉપર અસર કરતી જે છે રુધિર ખામી, બરાબર? રુધિર જામી જવાની ક્રિયા ઉપર અસર કરતી ખામી એને શેના તરીકે ઓળખાય? હિમોફિલિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનું મતલબ જેને હિમોફિલિયા થયો હોય એનામાં રુધિર જામી જતું નથી, તરત જ જામી જતું નથી. ધારો કે મને કોઈ ઘા પડે તો શું થશે? થોડી વાર રુધિર આવશે પણ તરત જ એ રુધિર જામી જશે એની જાતે. હું કશું ના કરું તો પણ જામી જશે એની જાતે. પણ જે હિમોફિલિક વ્યક્તિ છે એ હિમોફિલિક વ્યક્તિમાં રુધિર જામી જતું નથી. તો હવે જ્યારે આવું રુધિર જામી ના જાય તો ઘણા તમે જોજો, જ્યારે ઘણા આવા પેશન્ટ હોય છે તો દાંત પાડવા હોય કે એવું, અથવા તો એનું ઓપરેશન કરવું હોય ત્યારે ડૉક્ટર શું કહેશે? બરાબર હિસ્ટ્રી પૂછે છે. ઓપરેશન કરાવવું હોય તો બ્લડ ટેસ્ટ, બધું કેટલા બધા ટેસ્ટ કરાવડાવે. એમને ઓપરેશન ના કરી કાઢે. ધારો કે તમે ડેન્ટિસ્ટ જોડે જાઓ છો, દાંત પડાવવાનું છે, તમે હિમોફિલિયા તમને થયેલો છે, તમે એના રોગી જ છો, તમે હિમોફિલિયાના, તમારે ડૉક્ટરને જાણ કરવી પડે, નહીંતર એ આપણો વાંક કહેવાય. ડૉક્ટરને દાંત પડાવવા ગયેલા ડૉક્ટર તમને બધા બ્લડ ટેસ્ટ નહીં કરાવે તો કે એ ડૉક્ટરને નથી ખબર કે તમારે હિમોફિલિયા છે તમને, તો શું થશે? એ દાંત પાડી દેશે પણ તમને લોહી બંધ થશે નહીં. પણ જો તમે પહેલેથી એમને જાણ કરી હોય કે ભાઈ મને આવો રોગ છે હિમોફિલિયા, તો એ શું કરશે? તો તમને રુધિર જામી જવા માટે ક્લોટ નામની જે દવા આપે એ પણ આપશે, સાથે લખી આપશે એ દવા, અને વિટામિન કેના ઇન્જેક્શન પણ લેવડાવશે કે જેથી ઝડપથી એ દાંત પાડવો હોય એ પહેલાં તમને 5 ઇન્જેક્શનનો કોર્સ કરાવડાવે કે જેથી તમારા શરીરમાં પ્લેટલેટ્સ બને. પ્લેટલેટ્સ એટલે આપણે શું કહીએ છીએ? ત્રાકકણો. તો એ બનશે કે જેના કારણે તમારા શરીરની અંદર ત્રાકકણો બનશે જે રુધિર જામી જવાની ક્રિયામાં ભાગ ભજવે છે. તો ત્રાકકણો બનવા લાગશે એટલે તમને વિટામિન કેના ઇન્જેક્શનનો કોર્સ કરાવડાવે. 5 ઇન્જેક્શન જેવો કોર્સ કરાવડાવે એટલે ધીરે ધીરે તમારા શરીરમાં પ્લેટલેટ્સ બન્યા એટલે રુધિર જામી જવાની ક્રિયા થોડી ઘણી થશે. પૂરેપૂરું તમે આ રોગથી ક્યોર નથી થઈ ગયા, પણ તમારામાં થોડીક એવી ઇમ્યુનિટી આવશે અને તમારામાં રુધિર જામી જવાની ક્રિયા ચાલુ થશે. તો તમે જ્યારે દાંત પડાવો તો તમને પ્રોબ્લેમ થાય નહીં. તો આ એક સામાન્ય વાત થઈ. એટલે જ્યારે રુધિર જામી જવાની ક્રિયા ઉપર અસર થાય તો એવા રોગને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? હિમોફિલિયા તરીકે
ઓળખીએ છીએ. હવે આના જે પણ અસર કરતા જનીન છે, તો આ ખામી પણ કેવી છે? તો કે આ ખામી પણ લિંગ સંકલિત છે. કેવી ખામી છે? લિંગ સંકલિત ખામી છે. અને એ પણ પ્રચ્છન્ન જનીન, જે પણ જનીન છે કેવા છે? તો પ્રચ્છન્ન જનીનની ખામી છે. તો લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી, બરાબર? લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે. હવે એની અંદર આપણે જોઈએ લિંગ સંકલિત કહી દીધું, બરાબર? તો આના માટેના જે પણ પ્રચ્છન્ન જનીન હશે એ ક્યાં આવેલું છે? તો કે આના માટે સ્ત્રી જવાબદાર છે. વાહક સ્ત્રી જે છે એ વાહક સ્ત્રીમાંથી પુત્રમાં રોગનું વહન થશે. વાહક સ્ત્રીમાંથી પુત્રમાં રોગનું વહન થશે. આનું એક સારામાં સારું જો ઉદાહરણ લેવું હોય તો રાણી વિક્ટોરિયા, જે વિક્ટોરિયા છે એ પોતે વાહક છે, અને વાહક હતા એટલે એના જે પણ કુટુંબમાં વંશ વેલો હતો એ બધામાં આપણે જોઈએ તો આ રોગ જોવા મળશે. તો કુટુંબની વંશાવળીમાં ઘણા બધામાં આ રોગ જોવા મળે છે. તો રાણી વિક્ટોરિયા પોતે વાહક હતા, અને એમાંનામાંથી ઘણા એમના જે સંતાનો હતા એમાં જ્યારે આપણે વંશાવળી પૃથક્કરણ કરીએ તો એની અંદર આપણને જોવા મળશે. તો પહેલાં આપણે હિમોફિલિયા માટે શું કીધું કે રુધિર જામી જવાની ક્રિયા પર અસર કરે છે. લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે. વાહક સ્ત્રીમાંથી પુત્રમાં રોગનું વહન, અને રાણી વિક્ટોરિયા એના વાહક છે. હવે આની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો હિમોફિલિયાના ઉદાહરણમાં વાહક તો સ્ત્રી છે, બરાબર? તો વાહક સ્ત્રી માટે આપણે જનીન લઈશું આ રીતનું બંધારણ લઈએ. એક્સ કેપિટલ એચ. હવે જો વાહક હશે તો ઉપર શું આવશે તમને ખબર જ છે, સ્મોલ એચ આવશે, બરાબર? તો એનો મતલબ એચ શું દર્શાવે છે? એચ એ ખામીયુક્ત જનીનની દર્શાવે છે. શું દર્શાવે છે? ખામીયુક્ત જનીન. એચ એ હિમોફિલિયા માટે. એવી રીતના રંગઅંધતા માટે આપણે શું લીધું હતું? સ્મોલ સી લીધું હતું, બરાબર? વાહક સ્ત્રીનું લગ્ન જ્યારે સામાન્ય પુરુષ સાથે કરાવવામાં આવે, એની નીચે હું લખું વાહક સ્ત્રી જેનું લગ્ન કોની સાથે કરાયેલું છે? સામાન્ય પુરુષ. આ શું થઈ ગયો? સામાન્ય પુરુષ. વાહક સ્ત્રીનું લગ્ન સામાન્ય પુરુષ સાથે કરાવવામાં આવે. હવે અહીંયા સંતતિ જોઈએ તો ચલો પહેલા ફરીથી આ જે છે આનો નંબર 1 કહો તો આના નંબર 1 ને આ બંને જોડે ગુણીને મૂકો. આ નંબર 2 એને બંને વડે ગુણીને મૂકવાના છે. સામાન્ય રીતે આ પિતૃ થયા. હવે F1 સંતતિ હું સીધું મૂકું છું. ગયા વખતે આપણે જે લીધું હતું એમાં મેં અહીંયા જન્યું પહેલાં બનાવ્યા અને પછી ગુણીને બતાવ્યું. હવે ડાયરેક્ટ તો ચલો એક્સ કેપિટલ એચ જોડે એક્સ કેપિટલ એચ. ફરીથી જો પહેલું આ જ લેવાનું ને એને બંને વડે ગુણીને જ મૂકવાના. એક્સ કેપિટલ એચ જોડે વાય. હવે આગળ એક્સ કેપિટલ એચ એની જોડે એચ સ્મોલ એચ, એક્સ સ્મોલ એચ જોડે વાય, બરાબર? સારું. હવે આની નીચે લખો આ છોકરી છે કે છોકરો? તો છોકરી. કેવી છોકરી? તો બંને એચ કેપિટલ છે, એનો મતલબ
આ સામાન્ય સ્ત્રી કહેવાય. જ્યારે એચ આવે ને સ્મોલ એચ, બંને એચ સ્મોલ આવે તો હિમોફિલિક છોકરી, પણ બંને એચ કેપિટલ આવે કેમ? કારણ કે આપણે જો આગળ મેં શું કીધું, આ પ્રચ્છન્ન છે અને પ્રચ્છન્નનો મતલબ જ્યારે બંધારણ આવું હોય તો જ સ્ત્રી કેવી હશે? આ સ્ત્રી જ્યારે બંધારણ આવું ધરાવતી હોય તો જ એ સ્ત્રી રોગિષ્ઠ સ્ત્રી કહેવાય. તો અહીંયા સામાન્ય સ્ત્રી, સામાન્ય પુરુષ. વેરી ગુડ. હવે અહીંયા જુઓ, એક એચ સ્મોલ આવ્યો તો આ સ્ત્રી છે, બંને એક્સ છે એટલે સ્ત્રી છે, પણ કેવી સ્ત્રી છે? સરસ, વાહક સ્ત્રી. મને ખબર છે તમે જોડે બોલો છો, બરાબર? વાહક સ્ત્રી. અને પેલો પુરુષ, હવે પુરુષ કેવો આવશે? તો રોગિષ્ઠ આવશે, બરાબર? તો આપણે એને લખીશું હિમોફિલિક પુરુષ. શું લખીશું? હિમોફિલિક પુરુષ. હવે આને પેલો વંશાવળી ચાર્ટ બનાવીને આપણે બતાવીએ. વાહક સ્ત્રી, સામાન્ય પુરુષ, લગ્ન થયું, કેટલી સંતતિ પ્રાપ્ત થશે? 4 સંતતિ પ્રાપ્ત થશે. 4 સંતતિમાંથી 2 સંતતિ છોકરી હશે, જ્યારે 2 સંતતિ શું છે? તો કે છોકરો છે, બરાબર? હવે એક સામાન્ય સ્ત્રી મળે છે, બીજી કેવી મળે છે? વાહક મળે છે. એક સામાન્ય પુરુષ મળે છે, બીજો કેવો મળે છે? તો હિમોફિલિક. આવું આપણને પરિણામ પ્રાપ્ત થશે. તો હવે આના ઉપરથી તમારે આ ભૂલી જવાનું છે અત્યારે, અને આના ઉપરથી આપણે તમને આપેલું છે અને તમને એવું કહું છે કે આને તમે આ જે વંશાવળી પૃથક્કરણ છે એના ઉપરથી નક્કી કરો કે આ લિંગ સંકલિત છે કે નહીં અને પ્રભાવિત છે કે પ્રચ્છન્ન. આવું નક્કી કરવા માટે કહેલું છે. તો સૌથી પહેલાં તમારે જોવાનું, જો વાહક સ્ત્રી કીધેલું છે એનો મતલબ એવો થયો કે, અને અહીંયા પુરુષ કેવો હતો? સામાન્ય હતો. સ્ત્રી વાહક છે એનો મતલબ એક્સ ઉપર 2માંથી 1 એક્સ ઉપર અડધું જ છે ને, એટલે એની જોડે જે 2 એક્સ હોય એમાંથી 1 એક્સ ઉપર આનું જનીન આવેલું છે. એ તો સાબિત થઈ ગયું, કારણ કે સ્ત્રી વાહક હતી એટલે પુરુષ સામાન્ય છે, સ્ત્રી વાહક છે એનો મતલબ 1 એક્સ ઉપર આ માટેનું જનીન આવેલું છે, એટલે લિંગ સંકલિત છે સાબિત થઈ ગયું. બીજું શું સાબિત થયું અહીંયા? કે જે પણ છે જનીન એ કોના ઉપર છે? તો વાય ઉપર નથી. કેમ નથી? કારણ કે આ એની સંતતિમાં પણ ઉતરી આવ્યું છે, અને આ સંતતિ કઈ છે? છોકરી છે. જ્યારે એક પુરુષ કેવો મળ્યો આપણને? સામાન્ય પુરુષ પણ મળ્યો. તો સામાન્ય પુરુષ મળ્યો, આનું બંધારણ શું છે? XY. આનું બંધારણ પણ XY છે. તો જો વાય ખામીયુક્ત હોત, વાય ઉપર રંગસૂત્ર આવી જનીન હોત, ખામીયુક્ત જનીન, આ બહુ સમજવા જેવી વાત છે. વાય ઉપર ખામીયુક્ત જનીન હોત તો બંને સંતાન કેવા મળત? બંને છોકરા કેવા મળે? ખામીયુક્ત મળે. પણ વાય ઉપર નથી, માટે
એક છોકરો ખામી વિનાનો મળ્યો, જ્યારે બીજો ખામીવાળો મળ્યો. કેમ? કારણ કે આનામાં જે એચ આવ્યો એ કેવો આવ્યો? તો કે કેપિટલ એચ વાળો આવ્યો. જ્યારે આમાં આવ્યો કેવો આવ્યો? સ્મોલ એચ વાળો આવ્યો. તો એનો મતલબ જે પણ જનીન આવે છે કેવું જનીન આવે છે? અને એટલું યાદ રાખવાનું કે વાહક કીધું હોય તો પ્રભાવી હોઈ શકે નહીં, પ્રચ્છન્ન જનીન જ પોતાની અસર રજૂ કરે. તો આપણે એક એમની વચ્ચેનું ઉદાહરણ લીધું, બરાબર. બીજું ઉદાહરણ લઈએ, વાહક સ્ત્રી અને હિમોફિલિક પુરુષ વચ્ચે લગ્ન કરાવ્યું. બરાબર. હવે અહીંયા ફરીથી સંતતિ મૂકતા જઈએ. x જોડે કેપિટલ H, x જોડે સ્મોલ h, x h y. હવે આને મૂકો, સ્મોલ h, સ્મોલ h, આ રીતનું આપણને પ્રમાણ મળશે. હવે અહીંયા જુઓ, જો આ કઈ રીતના મળે છે પ્રમાણો, ફરીથી કહું છું, આને નંબર 1 આપું તો નંબર 1 ને આ બંને વડે ગુણીને અહીંયા મૂક્યા. નંબર 2 એને આ બંને વડે ગુણીને અહીંયા આપણે મૂકેલા છે. ચલો, આ છોકરી થશે કે છોકરો? છોકરી. કેમ? કારણ કે બંને x છે માટે છોકરી. તો સ્ત્રી કેવી થશે હું પછી લખું છું. સ્ત્રી કે પુરુષ? તો પુરુષ. કેમ? કારણ કે y છે. સ્ત્રી અને પુરુષ. સરસ. ચલો, આટલું ખબર પડી ગઈ. વેરી ગુડ. હવે જ્યાં સ્મોલ h હોય, ધેટ મીન્સ જો બંને h સ્મોલ હોય તો એ ખામીયુક્ત. એક h સ્મોલ હોય, x ની અંદર એક h સ્મોલ હોય તો વાહક, અને y ની જોડે એક h સ્મોલ હોય તો ખામીયુક્ત. તો ચલો હવે અહીંયા આ કેવી સ્ત્રી થશે? વાહક. સામાન્ય પુરુષ. હિમોફિલિક સ્ત્રી. હિમોફિલિક પુરુષ. આનો જે ચાર્ટ છે વંશાવળી પૃથક્કરણ, એ તમારે જાતે બનાવવાનું. અને તમારી જાતે બનાવ્યા પછી હું તમને જ્યારે આનો ક્વેશ્ચન આપીશ ત્યારે હું તમને આપીશ, આ ચાર્ટ દોરીને આપીશ. તો તમે એની જોડે મેચ કરજો કે ખરેખર તમે જે બનાવ્યો તો એ ચાર્ટ અને આ ચાર્ટની મેચ થાય છે કે નહીં. વાહક સ્ત્રી માટે કેવી રીતના લેવાનું છે આપણે કહી દીધેલું છે તમને. આ જે હું કહું છું ને, આ રીતના આ ચાર્ટ તમારી જાતે બનાવવાનું છે તમારે. અને સંતતિ જે મળે છે એ સંતતિ આ રીતના તમારે જોઈ લેવાની છે ને, જોઈને જ તમને ત્યાં જોઈને જ બનાવવાની આવે સંતતિ. પણ આપણને તો વંશાવળી પૃથક્કરણ ઉપરથી તમારે ખાલી એટલું જ જોવાનું છે કે આ પ્રભાવી જનીન છે કે પ્રચ્છન્ન જનીન છે અને લિંગ સંકલિત છે કે નહીં. તો એ તમે આના ઉપરથી સારી રીતના સમજી શકશો. તો આ કયો રોગની વાત કરી આપણે? હિમોફિલિયાની વાત કરી. ત્યાર પછી તો આ જે બે રોગ આપણે વાત કરી, લિંગ સંકલિત પ્રભાવી જનીન કે પ્રચ્છન્ન, તો પ્રચ્છન્ન જનીન. લિંગ સંકલિત અને પ્રચ્છન્ન જનીન, એનો મતલબ લિંગી રંગસૂત્ર ઉપરની વાત કરી. હવે આપણે વાત કરવાની છે દૈહિક રંગસૂત્ર ઉપરના લક્ષણની વાત કરીશું કે દૈહિક રંગસૂત્ર ઉપર પણ ખામી તો સર્જાય જ છે. 22 જોડ જે બીજા બચ્યા ને દૈહિક રંગસૂત્ર, 23 જોડ હોય એમાંથી 23મી જોડ શું છે? લિંગી રંગસૂત્ર. એના ઉપરની ખામીમાં આપણે આ બે વાત કરી ગયા, બરાબર. હવે આપણે દૈહિક રંગસૂત્રમાં જનીનમાં જે ખામી સર્જાય
એના ઉદાહરણ લઈએ. તો એનો મતલબ એવો થયો કે મેન્ડેલિયન જે છે, મેન્ડેલિયન અનિયમિતતા એમાં લિંગી રંગસૂત્ર ઉપર સર્જાતી ખામી અલગ અને એના ઉદાહરણ અલગ, અને દૈહિક રંગસૂત્ર ઉપર સર્જાતી ખામીના ઉદાહરણ અલગ હશે. તો દૈહિક રંગસૂત્ર ઉપર સર્જાતી જે ખામી છે એને આપણે ઉદાહરણ પહેલું ફિનાઇલ કીટોનિરિયા. ફિનાઇલ કીટોન્યુરિયા આ એક રોગ છે. ફિનાઇલ કીટોન્યુરિયા શું છે? તો રોગ. આપણે બધા રોગની જ વાત કરી રહ્યા છીએ, બધી ખામીની જ વાત કરી રહ્યા છીએ. તો હવે આ કયા પ્રકારની ખામી છે? તો જન્મજાત ચયાપચય. જન્મજાત ચયાપચયની ખામી. હું જ્યારે પણ જેટલી આપણે 3 ખામી, અત્યારે ત્રીજી ખામી છે આ. પહેલી રંગબંધતા, બીજી હિમોફિલિયા, હવે ત્રીજી કઈ આવે છે? ફિનાઇલ કીટોનિરિયા. જે ખામીની વાત કરતી જાઉં છું એમાં હું તમને રિવાઇઝ કરાવતી જાઉં છું. રંગબંધતામાં શું કહ્યું હતું આપણે? નેત્રપટલ ઉપર લાલ લીલા રંગની જે ભેદ છે પારખી શકાતો નથી. નેત્રપટલ પર જ્યારે પ્રકાશ પડે ત્યારે આવો ભેદ પારખી શકાતો નથી. રંગબંધતા. હિમોફિલિયા, રુધિર જામી જવાની ક્રિયા ઉપર અસર થાય એને હિમોફિલિયા કહેવાય. હવે ત્રીજું ફિનાઇલ કીટોન્યુરિયા, જે જન્મજાત ચયાપચયની ખામી. તો ચયાપચય શું છે? અત્યારના ધોરણમાં ભણી ગયા છો તમે. ચય અને અપચય એટલે સર્જનાત્મક અને વિઘટનાત્મક પ્રક્રિયાઓનું મિલન. વૃદ્ધિ, ચય પ્રક્રિયા. વૃદ્ધિને કેવી કહીશું આપણે? ચય, કારણ કે એમાં સર્જન થાય છે. અને જીર્ણતા અથવા ઘસારો, અપચય પ્રક્રિયા, કારણ કે એમાં વિઘટન થાય છે, કોષો તૂટતા જાય છે, મરતા જાય છે. તો ચયાપચયની ખામીમાં જ્યારે આવું સર્જનાત્મક અને વિઘટનાત્મક પ્રક્રિયાની ખામી સર્જાય, જન્મજાત હોય, પાછી કેવી હોય? જન્મજાત હોય. તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ફિનાઇલ કીટોન્યુરિયા તરીકે ઓળખીએ છીએ. હવે આ જે ખામી છે એ દૈહિક રંગસૂત્રમાં થતી ખામી છે. પેલી લિંગ સંકલિત હતી, હવે આ કઈ આવશે? દૈહિક રંગસૂત્રમાં થતી ખામી છે. એટલે દૈહિક પ્રચ્છન્ન લક્ષણની આનુવંશિકતા જોવા મળે છે. દૈહિક પ્રચ્છન્ન લક્ષણ વારસામાં ઉતરી આવે છે, એને આપણે શું કહીએ છીએ? ફિનાઇલ કીટોન્યુરિયા. હવે આમાં થાય શું? તો આની અંદર એવું કહે છે કે ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિન આ એક એમિનો એસિડનું નામ છે. આ ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ કરવા માટે, ટાયરોસિન ટાયરોસિન પણ એમિનો એસિડ છે. તો ફિનાઇલ એલેનિન જે બનશે, આપણા શરીરમાં જે એમિનો એસિડ બનશે ફિનાઇલ એલેનિન, એને ટાયરોસિનમાં ફેરવવા માટે ઉત્સેચક જરૂરી છે. પણ જ્યારે દૈહિક રંગસૂત્રમાં ખામી સર્જાય, જન્મજાત દૈહિક રંગસૂત્રમાં કંઈક ખામી હોય તો આ ઉત્સેચક બનશે નહીં. અને જ્યારે આ ઉત્સેચક નહીં બને ત્યારે ફિનાઇલ એલેનિન એ ટાયરોસિનમાં ફેરવાશે નહીં. ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં ફેરવાતો નથી. એની જગ્યાએ શું થશે? તો ફિનાઇલ એલેનિન જે છે એ પાયરુવેટ એસિડમાં, ફિનાઇલ પાયરુવેટમાં ફેરવાઈ જશે. શેમાં ફેરવાઈ જશે? ફિનાઇલ પાયરુવેટ. અને જ્યારે આ ફિનાઇલ પાયરુવેટનો ભરાવો થતો જાય, એ વધતું જાય, ત્યારે આ ખામી સર્જાતી જાય, જેને આપણે શું કહીએ છીએ? ફિનાઇલ કીટોન્યુરિયા તરીકે ઓળખીએ છીએ. જેમાં માનસિક નબળાઈ આવી જાય, માનસિક રીતે માનસિક
અસ્વસ્થતા, અથવા તો આપણે કહીશું કે કેવું કહેવાય, માનસિક રીતે નબળું થઈ જાય વ્યક્તિ, એના લક્ષણો. અને બીજું લક્ષણ કે જ્યારે પણ મૂત્રનો ત્યાગ કરે ત્યારે મૂત્રમાં ફિનાઇલ પાયરુવેટનો ત્યાગ થશે. એ જે મૂત્ર ત્યાગ કરશે એમાં શેનો ત્યાગ થશે? ફિનાઇલ પાયરુવેટનો ત્યાગ થાય છે. એટલે જ્યારે એનું યુરિન ટેસ્ટ કરાવવામાં આવે તો એમાં આ ફિનાઇલ પાયરુવેટનું પ્રમાણ મળી આવે, અને જેને આપણે કઈ ખામી કહીએ છીએ? ફિનાઇલ કીટોન્યુરિયા. માનસિક નબળાઈ જોવા મળશે, અને આ જ્યારે પણ મૂત્ર ત્યાગ કરશે ત્યારે એના મૂત્રમાં આપણને શું જોવા મળશે? ફિનાઇલ પાયરુવેટનું ઉત્સર્જન અથવા ફિનાઇલ પાયરુવેટ જોવા મળશે. તો આ ફિનાઇલ કીટોન્યુરિયા છે એ દૈહિક રંગસૂત્રમાં થતી પ્રચ્છન્ન જનીનની ખામી છે. બરાબર. એના પછી બીજી એક ખામી છે સિકલ સેલ એનિમિયા. કઈ ખામી? સિકલ સેલ એનિમિયા. એ પણ દૈહિક રંગસૂત્રમાં જોવા મળતી જ ખામી છે. દૈહિક રંગસૂત્રમાં સિકલ સેલ એનિમિયા. હવે જો આમાં કેમ આવું નામ આપેલું છે? તો જ્યારે રક્તકણને ઓછો ઓક્સિજન મળે, રક્તકણને ઓછો ઓક્સિજન મળે ત્યારે રક્તકણનો આકાર જે છે એ દાંતરડા જેવો થઈ જાય, અને જે દ્વિઅંતરગોળ આકારમાંથી કેવો થઈ ગયો? આ દાંતરડા જેવો. અને દાંતરડાને સિકલ કહેવાય, એટલે એના ઉપરથી ખામીને શું નામ આપેલું છે? સિકલ સેલ એનિમિયા. તો એનું લક્ષણ જોવું હોય અથવા તો કોના કારણે ખામી સર્જાય? તો ઓછા ઓક્સિજનના કારણે, ઓછા ઓક્સિજનને કારણે રક્તકણનો આકાર દાંતરડા જેવો થાય છે, જેને શેના તરીકે ઓળખીએ છીએ આપણે? સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર. આ પણ કેવી ખામી છે? તો દૈહિક રંગસૂત્રમાં જોવા મળતી ખામી. પ્રચ્છન્ન જનીનની ખામી. દૈહિક રંગસૂત્રમાં દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્ન જનીનની ખામી એ સિકલ સેલ એનિમિયા છે. હવે આની અંદર શું થશે એની વાત કરીએ આપણે. તો આનું જે નિયંત્રણ છે, આ જે ખામી છે એનું નિયંત્રણ કયા જનીન દ્વારા થાય? તો એના માટે હિમોગ્લોબિન પર HbA અને બીજું જનીન છે HbS. આ બે જનીન દ્વારા એનું નિયંત્રણ થાય છે. હવે એવું કહે છે જો HbA બંધારણ હોય જનીનનું તો વ્યક્તિમાં કોઈ ખામી છે નહીં. HbS બંધારણ હોય જો અહીંયા આ જનીનો દ્વારા આ ખામી નિયંત્રિત છે. બરાબર. તો આવું બંધારણ આવે તો વ્યક્તિ કેવો? તો કે સામાન્ય વ્યક્તિ. જો HbAS વાળું બંધારણ આવે તો વ્યક્તિ કેવો? તો કે વાહક. કેવો? વાહક. અને જો HbS બંધારણ આવે તો એનો મતલબ વ્યક્તિ કેવો? તો કે રોગિષ્ટ વ્યક્તિ છે. એટલે તેનો મતલબ આવું બંધારણ ધરાવતો વ્યક્તિ સિકલ સેલ એનિમિયા ધરાવે છે. કયો રોગ ધરાવે છે? સિકલ સેલ એનિમિયા. હવે આ HB નો મતલબ થાય હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન જે છે એ બે શૃંખલા, ટોટલ 4 શૃંખલા, 2 આલ્ફા પ્રકારની અને 2 બીટા પ્રકારની શૃંખલા ધરાવે. હવે એમાંની જે
બીટા પ્રકારની શૃંખલા છે એમાં આપણે જોઈએ કે ખામી સર્જાવાના કારણે એને બીટા ગ્લોબિન શૃંખલા કહેવાય. જો હિમોગ્લોબિનની આમાં ખ્યાલ આવી ગયો, ઓછા ઓક્સિજનના કારણે રક્તકણનો આકાર દાંતરડા જેવો, દૈહિક રંગસૂત્રની પ્રચ્છન્નજનીની ખામી અને નિયંત્રણ કયા જનીન દ્વારા થાય એની આપણે વાત કરી. હવે આપણે શું વાત કરીએ છીએ કે આ જે ખામી છે એમાં હિમોગ્લોબિન કેટલી શૃંખલા ધરાવે છે? તો કે આલ્ફા અને બીટા પ્રકારની શૃંખલા ધરાવે છે. હવે આમાં એને ગ્લોબિન કહેવાય, ગ્લોબિન શૃંખલા. તો જે આલ્ફા પ્રકારની શૃંખલા છે એનું બંધારણ જોઈએ તો આવું થશે. પહેલું આ જનીનનું નામ છે, એના ઉપરથી એમિનો એસિડનું નામ આવે, બરાબર. એના ઉપરથી કોનું નામ આવશે? એમિનો એસિડનું નામ આવશે. અહીંયા એમઆરએનએ રીડિંગ કરતા જાય, એમઆરએનએનું વાંચન કરતા જાય, જે આગળ આપણે વાત કરીશું. આવી રીતના એમિનો એસિડનું વાંચન થતું જાય. હવે જે શૃંખલા છે એમાં જોઈએ તો પહેલા નંબરે વેલિન નામનો, વેલિન, પહેલા નંબરે વેલિન, ચાર, પાંચ, પછી આવશે હિસ્ટીડિન, લ્યુસીન, વેલિન અથવા વેલાઇન, હિસ્ટીડિન, લ્યુસીન, થ્રિયોનિન, પ્રોલિન, ગ્લુટામિક અથવા તો ગ્લુટામિક એસિડ. અહીંયા આપણે જોઈએ તો એમઆરએનએ રીડિંગ કર્યું, GAG એટલે કે ગ્લુટામેટ, આવું રીડિંગ કરેલું છે, બરાબર. સારું, તો અહીંયા આપણે વાત કરીએ, આ આલ્ફા પ્રકારની શૃંખલા છે, આલ્ફા ગ્લોબિન શૃંખલા. હવે સિકલ સેલમાં શું થશે? તો આલ્ફાના જગ્યાએ બીટા જે ગ્લોબિન શૃંખલા છે, બીટા ગ્લોબિન શૃંખલા, એમાં શું થશે? તો અહીંયા હું બીટા ગ્લોબિન શૃંખલા લખું છું. તો બીટા ગ્લોબિન શૃંખલા જોઈએ